આજ સવારથી જ્યારે આમ આદમી પાર્ટીના રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીને અલવિદા કહ્યું છે ત્યારથી ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે। ક્યાંક એવી ચર્ચાઓ થઈ રહી છે કે હવે રાજુ કરપડા ભાજપમાં જોડાશે, તો ક્યાંક એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના આંતરિક જૂથવાદથી આ નિર્ણય લીધો છે। પરંતુ આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીના ઘણા બધા દિગ્ગજ નેતાઓ છે, તેમની પ્રતિક્રિયા આવી, પરંતુ ગોપાલ ઇટાલિયા કેમ મૌન છે તે સવાલ થઈ રહ્યો છે। અને આ સવાલને લઈને જેનીબેન ઠુમરે પણ ગોપાલ ઇટાલિયાને પ્રશ્ન કરતા અનેક વાતો યાદ કરાવી કે જે ભૂતકાળમાં તેમણે કોંગ્રેસ વિશે કહી હતી। શું જેનીબેને કહ્યું છે તેના વિશે જ આ વિડીયોમાં વાત કરવી છે। નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાલિયા। છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીના અમુક ચહેરાઓ છે તેને ખૂબ લોકપ્રિયતા મળી, તેવા જ ચહેરા એટલે કે રાજુભાઈ કરપડા। આમ તો તે ખેડૂત નેતા હતા અને ખેડૂતો માટે ઘણા વર્ષો પહેલાથી તે લડત લડી રહ્યા છે। તાજેતરમાં જ હળદર ખાતે જે કડદા પ્રથા છે તેને લઈને આંદોલન થયું, ત્યારબાદ પ્રવીણ રામ અને રાજુ કરપડાને જેલમાં જવાનો વારો, 100 દિવસથી વધારે તેઓ જેલમાં રહ્યા અને જેલમાંથી જ્યારે બહાર આવ્યા ત્યારબાદ થોડાક જ દિવસમાં તેમણે આ નિર્ણય લીધો છે કે હવે તેમણે આમ આદમી પાર્ટી સાથેનો છેડો ફાડ્યો છે। બધા જ નેતાઓની પ્રતિક્રિયા આવી છે, ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે સૌથી મોટો કે ક્યાંક ગોપાલ ઇટાલિયા છે તે દિવસથી જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારથી જ ઢીલા પડી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું હતું। અને આજ સવારથી આટલી બધી ચર્ચાઓ થઈ રહી છે, પ્રશ્નો થઈ રહ્યા છે, પરંતુ ગોપાલ ઇટાલિયાની એક પણ પ્રતિક્રિયા નથી આવી। આ ગોપાલ ઇટાલિયાની જે પ્રતિક્રિયા નથી આવી અને સાથે જ ગોપાલ ઇટાલિયાને જેનીબેને પ્રશ્ન કરતા લખ્યું છે, જેનીબેને ફેસબુક પોસ્ટ કરી છે, તેમાં લખ્યું છે, ગોપાલભાઈ ઇટાલિયા સાહેબ, કોંગ્રેસ પક્ષમાંથી લોકો પાર્ટી છોડીને જાય એના માટે અને અમને ભાજપની બી ટીમ પ્રસ્થાપિત કરીને કોઈ પણ સંઘર્ષ વગર સીધા પ્રસ્થાપિત થવાના આપના પ્રયત્નો કાબિલે તારીફ છે, પરંતુ કોંગ્રેસ પક્ષે એ એક વિચારધારા છે। અત્યારે સમય કઠિન છે, પરંતુ મને વિશ્વાસ છે કે વિચારધારાનો ઉદય ચોક્કસથી થાય જ છે। સાથે તેમણે આગળ લખ્યું છે, આપને એટલા માટે લખવાનું મન થયું કે અત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ જ ગોપાલભાઈ આપના લીધે છે, નહીં તો આ પક્ષનું ભવિષ્ય જ શું હતું। અને એવામાં એક પછી એક રાજીનામા, તો આપ હવે કોંગ્રેસ પક્ષનું ધ્યાન અને ચિંતા ઓછી વ્યક્ત કરજો અને સોશિયલ મીડિયા પર ખૂબ સંઘર્ષમય પક્ષના સાચા આગેવાનોની તકેદારી રાખશો, જેથી કરીને રાજકારણમાં આશાસ્પદ યુવાનોનો રાજકીય ભોગ ન લેવાય। સાથે તેમણે આગળ લખ્યું છે, તમારા પક્ષમાં બધા આપના જેટલા નસીબદાર ન હોય પણ હોય કે સંઘર્ષ કરીને ધારાસભ્ય બની શકે, તો એમનું ધ્યાન રાખવામાં સમય ફાળવજો। સીધો નહીં પણ આડકતરો ઈશારો, અને કહેવાય છે કે ગોપાલ ઇટાલિયા જે પ્રમાણે વાતો કરતા હોય છે તેમની જે સફર છે તેને લઈને તેમણે જેનીબેને કહ્યું છે કે તમારા જેવા બધા નસીબદાર ન હોય, ઘણો બધો સંઘર્ષ કરવો પડતો હોય છે। અને આપણે જોઈએ કે ઘણા બધા એવા નેતાઓ હોય છે કે જેમણે એક પદ માટે ઘણો સંઘર્ષ કર્યો હોય, પરંતુ તેમની જે આખી રાજકીય કારકિર્દી છે એ પૂરી થતા અમુક ક્ષણો જ લાગે છે। એટલે પાર્ટીમાં જેટલા નેતાઓ છે તેનું ધ્યાન રાખવા માટે પણ ગોપાલ ઇટાલિયાની ટકોર કરવામાં આવી છે અને એવું કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ તો ઘણા સમયની કામ કરી રહી છે, સત્તામાં રહી ચૂકી છે, પરંતુ આમ આદમી પાર્ટીનું તો હજુ ઉદય થઈ રહ્યો છે, સંઘર્ષ ઘણો બધો કરવાનો છે। અને આ રસ્તામાં જ જો આવી રીતના ઘટનાઓ બને, એક પછી એક રાજીનામા નેતાઓ આપે, તો પાર્ટીનું ભવિષ્ય ક્યાંક જોખમાઈ શકે છે। એટલે જેનીબેન ઠુમરે ગોપાલ ઇટાલિયાને સીધો જ આ સવાલ કર્યો છે, સાથે કટાક્ષ કર્યો છે કે જે પ્રમાણે પાર્ટીમાં થઈ રહ્યું છે એ યોગ્ય નથી અને આનો ભોગ છે એ નિર્દોષ બની રહ્યા છે। હવે તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ। નમસ્કાર।